મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. તો ફ્રેશ વ્લોગ છે પણ હું હજુ ફ્રેશ નથી બિકોઝ ઓફ જસ્ટ ઉઠી છું અને રાત્રે નિશુભાઈએ બહુ જ હેરાન પરેશાન કર્યું છે. હેલો નિશી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કર દે માં દીકો. નિશુ હાય કર દે. હાય હાય, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. નિકેશ તો આજે ફ્રેશ પણ થઈ ગયા છે અને કરી રહ્યા છે એમનું કામ, અને નિશિવ પણ એનું કામ કરે છે. હે ને નિશિવ? મારો ફોન આપી દે ને ખાલી પાછળ. આપું. આ નિશુ લેપટોપ ચલાવે છે જો. નિશુને આવડે છે? નિશુને એ આવડે તમે છે? પેલામાં કરો છો ને એટલે અહીંયા આગળ એ કરે છે. ચલ દેરી શીખવાડે અહીંયા. ચલો નિશુ લખો અહીંયા. ચલો નિશિવ. જો સવારમાં NISHIV નિશિવ લખો. લખો. પપ્પા કરે છે એમ કરો બેટા. તો ફટાફટ જલ્દી હું થઈ જાઉં ફ્રેશ. અને આજે બહુ જ લેટ થઈ ગયું છે. મેરેજમાં જવાનું છે બટ એ રાત્રે જવાનું છે, સાંજે એટલે જવાનું છે. જોઈએ આજે બીજું શું કામ થાય છે. સો ફટાફટ આપણે હું ફ્રેશ થઈ જાઉં. અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 1:15 અને જસ્ટ હું ફ્રી થઈ છું. તો અત્યારે છે ને કચરા પોતું ને એવું જ બધું કામ પત્યું છે. મમ્મી રસોઈ કરી હતી તો રસોઈમાં આપણે જમી લીધું છે અને અત્યારે હું કરી રહી છું રેસીપી. તો રેસીપીની અહીંયા તૈયારી થઈ ગઈ છે. અહીંયા મારું આ ટ્રાયપોડ આવી ગયું છે અને મમ્મી મને હેલ્પ કરે છે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો કેટલા દિવસ પછી આજે રેસીપી થશે ને? દિવસે લગભગ અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયું થઈ ગયું. યસ. એમાં એવું હતું કે આજે છીણ કરવાની હતી ને તો એમાં થોડી મારે પ્રોબ્લેમ થઈ જતી હતી એટલે પછી મમ્મી જોડે છીણ કરાવી દીધી. તો તમને લોકોને છે ને કાલે કચરિયાની રેસીપી જોવા મળશે મારી ચેનલ ઉપર. અને આજે અમારા લોકોને સાંજે જવાનું છે મેરેજમાં, તો એ ત્યાં જઈશું એટલે બીજું બધું એન્જોય કરીશું. બટ અત્યારે તો છે ને રેસીપી કરવાની જ ઈચ્છા છે. બીજું કાંઈ અત્યારે શૂટ કરવાની ઈચ્છા નથી એટલે આપણે ફટાફટ રેસીપી પૂરી કરી દઈએ. અને કોણ કોણ મારી એ રેસીપી જોઈને આવ્યું છે એ પણ આમાં મને કોમેન્ટ થ્રુ જણાવજો કે ભાઈ અમે તમારી રેસીપી જોઈ આવીએ છીએ. તો ફટાફટ આપણે રેસીપી પૂરી કરી દઈએ. ઘરે આવ્યા છે મહેમાન, મોટા માણસો. આયા જા યસ, પાછા આયા. હેલો મમ્મી. હાય. તો મમ્મી અને હેતલબેન તરફથી મને મળી છે બર્થડે ગિફ્ટમાં સાડી. બતાવો. એટલે એમાં એવું હતું કે મને કેશ પેમેન્ટ મળ્યું હતું ને એટલે હું એમાંથી સાડી લાવી છું. સો તમે લોકો કહેજો કે આ સાડી કેવી છે. યસ મમ્મી, કેવી લાગી સાડી? મસ્ત સાડી છે. મસ્ત છે ને? અને મારા પપ્પાએ બી મને 500 રૂપિયા આપ્યા હતા જે હજુ મેં મારી જોડે મૂકી રાખ્યા છે. અને નિકેશે તો શું ગિફ્ટ આપી બધાને ખબર. અત્યારે તમને લોકોને મારો આમ થોડો હુલિયો થોડોક યુનિક લાગતો હશે બટ એવું છે કે મને છે ને કાનમાં બહુ પવન ને એવું બધું ગયું છે ને મને બહુ જ માથું દુખે છે. તો અમે લોકો એક્ટિવા ઉપર ગયા હતા સાડી લેવા માટે. તો પછી મેં છે ને કાને પટ્ટી લગાવી દીધી અને અત્યારે અમે લોકો પાછા જઈ રહ્યા છે ગિફ્ટ લેવા, કેમ કે આજે જવાનું છે મેરેજમાં. તો અત્યારે અમે લોકો ગિફ્ટ લેવા જઈશું ને તો હું અમારું આ જે છે ને GoPro એ લઈને નહીં જવાની એટલે ઘરે મૂકીને જ જઈશ. તો ફટાફટ અમે લોકો લઈને આવી અને શું લાવીએ છીએ પણ તમને બતાવીશ. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું ઓફિસેથી અને અત્યારે અમારે જવાનું છે મેરેજમાં. ખુશીના ફ્રેન્ડની મેરેજ. જોતા નહીં? ફ્રેન્ડની મેરેજ છે એમાં. ફ્રેન્ડની મેરેજ ની ફ્રેન્ડના મેરેજ. ફ્રેન્ડની જ ને. ફ્રેન્ડ ફ્રેન્ડના મેરેજ. ફ્રેન્ડ ના નથી, ની છે. પણ ફ્રેન્ડ ના લગન હોય, ફ્રેન્ડ ના મેરેજ હોય. ની નો માં કઈ ખબર નહીં પડે. અમારા ક્લાસમાં નહીં, મારી બહેનના ક્લાસમાં એક છોકરો હતો સ્મિત. તો સ્મિત નામ હતું ને તો કે સ્મિત કેવું, સ્મિત કેવી, સ્મિત કેવો, બધી જ વસ્તુ બોલાય એટલે એને શેમાં ગણાય? નપુ આવે. બરાબર, નપુસક. તો બધા ક્લાસમાં એને બહુ જ ચીડાવતા હતા કે ભાઈ એનું છે ને બધામાં સાઈડ મારા જીવ. ખુશીએ કાલે છે ને મને એવું કીધું કે કક્કો લખો, તો મેં ગઈકાલે કક્કો લખ્યો અને તમને ખુશી કહેશે મેં કેવો કક્કો લખ્યો. ક ખ ગ ગ લ વ ર ત. એવો નતો લખ્યો સાવ. ક ખ ગ ગ ઠ ટ હતું. કાલ તું વિડીયોમાં બતાવી દેજે, હશે ચોપડામાં લખેલો. અત્યારે આપણી પાસે ટાઈમ નહીં. હું ચોપડો ક્યાં ગોતું. ઓકે, હું રેડી થઈ ગઈ છું. મસ્ત. થોડું ખાલી હેર વેર બનાવી દઉં અને એક લિપસ્ટિક કરી દઉં. ઓકે ઓકે, ડન. ઓકે અને ગાઈઝ માટે એક સરપ્રાઈઝ છે. શું છે? શોર્ટ ટાઈમની અંદર જે સરપ્રાઈઝ આજે તમને મળીએ. મને શું સરપ્રાઈઝ મળી? તો નિકેશ તો ખરેખર એટલું ઓવર કરે ને મને બહુ જ ગુસ્સો આવે. કોઈક મને આવું કરે ને. હા તો ગુસ્સો કર લે હેડ, ફટાફટ કરવાનું હોય તો. નહીં કરવો, ગુસ્સો જ છે. સારું તો હું જાઉં છું, બાય. ગુસ્સો કરાય. નિશુ અને ના આ ખબર. જો અમે લોકો બપોરે મેં તમને લોકોને કીધું હતું કે અમે લોકો પ્રેઝન્ટ લેવા જવાના, મેં ગિફ્ટ લેવા ગયા હતા. મારી એક ફ્રેન્ડ છે ને એને પણ મંગાવી હતી એટલે એની પણ આવી ગઈ છે ગિફ્ટ અને મારી પણ આવી ગઈ છે. સો પેક કરાઈ છે, હમણાં અમે લઈને જઈશું. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે મેરેજમાં અને અમારી સાથે સાથે કોણ કોણ છે હું તમને બતાવું. ડેકોરેશન પણ બહુ જ સરસ છે. હાય મોટા માણસો.
મોટા માણસો ગુડ મોર્નિંગ. અમારે તો રોજ સચિન ધીરે ધીરે મોટા થાય છે બરાબર. એટલે આમ મોટા થાય છે કે આમ મોટા થાય છે? યુટ્યુબમાં. અચ્છા ઓકે. આપણે ડાઉન ટુ અર્થ છે. ગમે ના થાય. એ તો તમે ના થાવ, હું ના થાવ ને એ ના થાય. ક્યાં ગયા? જો મિશિતા. હવ એ નિશુ. નિશુ હાય. નિશુ આપણે ઢોલ કેવો વાગતો તો અમને અહીંયા. મસ્ત વાગતો તો ને. મસ્ત વાગતો તો ને. સો હું તમને બતાવું અહીંયાનું મસ્ત મજાનું ડેકોરેશન. અને નિકેશને છે ને મેં 2-3 વખત દોડાયા છે ને એટલે જોરદારના ગુસ્સે થઈ ગયા છે. પહેલાં ગિફ્ટ લઈને બોલાયા, પછી પાછી ગિફ્ટ મૂકવા બોલાયા, એટલે બહુ જ ગુસ્સે થઈ ગયા છે. બટ હમણાં તમને મળાવું. કેવો ગુસ્સો આવ્યો? મજામાં કે છે તમને? બસ મજા. હે કેવો ગુસ્સો આવી ગયો? દાવતનો ગુસ્સો. બરાબર, અમને ગુસ્સો આવે છે. બરાબર. मिले हैं नसीब से आएगा पल ये फिर હાવ મોટા માણસો મજામાં? હા મજામાં. મોટા માણસો છ જો હા પાડી. ના ના મોટા જ. કાલે મને તમે એવું કીધું હું ફોન કરું પછી તમારો તો પછી જમવાનું નક્કી કરી દીધું ને એટલે આવું ના ચાલે. તમે ચીટિંગ કરી યાર. હેતલબેન ગયા હતા ને. હેતલબેન તો બિચારા મેં રાહ જોઈ હતી હો. પણ પછી મારા સેટ થાય એવું હા હતું. એમ કહો ને મારું નામ ડોલી સેટ કરી છે. શું કહેવાય? ડોલી કહેવાય. ડોલી એક જ. ડોલી કહેવાય ને કે ડોલી. ડોલી ઉપર પિન ચોટી છે એ નવી ડોલી આવતી હશે. ડોલી આવે હા બેટા. માણસો કઈ બી બોલે તો પકડી પાડવાનું યાર. હાસ તો. જો અહીંયા આગળ છે ને મસ્ત મજાનું હમણાં એનું શું કહેવાય એન્ટ્રી થશે ને એટલે હું તમને લોકોને બતાવીશ. શું બેટા કોને હાય કરવું છે તારે? ગોતીને હાય કરવું છે? એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ. બહુ જ પ્રીટી લાગો છો. બહુ જ મસ્ત. અમે કાલ ના આવી શકે એના માટે સોરી. અને એમાં વાંક કોનો છે કહી દઉં? આનો, આ માણસનો વાંક છે. હું હલ્દીમાં આવવાની હતી. અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કઈ વાંધો નહીં. મેં એને એવું કીધું તું મને ફોન કરજે. મને કે હારું હું 5 વાગે જઈશ ને તો રાત સુધી રહેવાય. હું 5 વાગે રાહ જોતી. પાછું હમણાં શું બોલ્યા કે નહીં મારે હવાય એવું એ તો હું કટ કરી દઈશ એડિટિંગમાં. હું એડિટિંગમાં કટ કરી દઈશ ને. હાય બેસ્ટ ફ્રેન્ડ છો હે ને જિંતલના? હું જોઉં છું સ્ટેટસ ને એવું બધું. કેવું લાગી રહ્યું છે આજે? અવાજ બેસી ગયો છે ને? मिले हैं नसीब से आएगा पल ये फिर मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी वो नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा मैं ख्वाब ख्वाब सा तेरी आँखों में जागो रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके को आज I feel love when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था हीरे मेरी तुझको ही मैं चाहूं दोनों ने रोना दोनों ने हंसना सबनों में दसना खाना लेके आओ. मैं यहाँ पे खड़ी रहूँ. તું ખાલી ઓર્ડર જ આપ. ઓર્ડર આપવાનો બેઠા હોય બેઠા તો ઊભા ઊભા. તો આ સુપુત્તરને લઈ લો. મમ 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 ખાવાનું છે બી તો પપ્પા લઈને આવે ને એમાં મમ્માને દીકોને ખાવાનું. ઓકે ડન. શું ખાવાનું છે? નિશુને શું ખાવાનું છે? શું ખાવું છે? મમ મમ ખાવાનું છે? મમ્મા શું ખાઈશ નિશુ? સૂપ છે સૂપ છે. સૂપ પીવો છે ને? યસ. નિશુ પીશે શું? કે પેલા દિવસ જેવું દાવ ના થઈ જાય. હલાઈ છે બાબુ. સારું લે મચલ હું લઈને આવું ફટાફટ.
ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છે મેરેજ પતાઈને. યસ આઈ થિંક વિદાય બી પતાઈ દેતી ખુશી થોડી વાર રોકાઈ હોત ને તો રોઈને જ જતી ઘરે એમ હતું. ના એટલે હું છે ને કોંગ્રેચ્યુલેશન નીકળો થોડી વાર બસ થોડી વાર કઈ બીજો અડધો પોણો કલાક ખેંચાઈ નાખ્યો. ના એટલે એમાં કેવું હતું કે છે ને અમારા લોકોને ગિફ્ટ આપવાની હતી ને તો ત્યાં કેવું હતું કે લખતા નહોતા. પછી મેં એવું વિચાર્યું કે કઈ નહીં આપીને જઈશ. પછી ખબર પડી કે એમને છે ને ઘરે જવાનું છે પગે લગાડવાને એવી રીતે, એટલે પછી વધારે લેટ થઈ જાય. નિશુ ત્યાં સુધી જાગે નહીં એટલે પછી અમે વિચાર્યું કે નીકળી જઈએ. એટલે એમના ભાભીને મળીને હું નીકળી ગઈ. જો કે એમને મળ્યા એ લોકો અને કોંગ્રેચ્યુલેશન્સ કઈ નીકળ્યા. બટ કેવું છે કે હવે આને હું કવર કાઢું અને પાછું પછી ફરીથી પેલું રીટેક થાય કોંગ્રેચ્યુલેશન્સ નું, એ સારું ના લાગે. સો બસ હવે નીકળીશું ડાયરેક્ટ ઘરે. ના ભાઈએ જે તાલ કર્યા હતા ત્યાં નિશિવે તો બપોરે શું નિશિવ છે નહીં પણ ખરેખર નોટ છે નોટ એક નંબર. હાઈ કરી દે બધાને. હાઈ કરી દે માં દીકો. હાઈ કરી દે. એ નિશુ ખાલી ખાલી એ મસ્તી એ એ નિશુ નોટંકી. સાંભળ ને મમમ કેવું હતું ત્યાં. આમ જો સાંભળ કેવું આ પપ્પાને સામું જોઈને પપ્પાને કે મમમ કેવું હતું. અને પેલી માસી કેવી લાગતી હતી. માસી કેવી લાગતી હતી. મસ્ત લાગતી હતી ને હે ને. આપણે જિંતલને બતાવી દઈશું આટલી ક્લિપ. મેં પૂછ્યું મેં કીધું માસી કેવી લાગે છે તો કે સો કઈ નહીં ચલો ઘરે જઈએ. આજે છે ને અમે સહપરિવાર વ્લોગ એન્ડ કરવાના. હે ને નિશુ નિશુને વ્લોગમાં આવતો નિશુ બધાને કે તો ઘોન કેમ ચલાવવાની કીધું ચલાવવાની બતાવી દે. સો ગાઈઝ બસ હવે છે ને વ્લોગ એન્ડ કરીશું અને તમને લોકોને વ્લોગ્સ કેવા લાગી રહ્યા છે કોમેન્ટ કરજો. મારા હાથને ઇગ્નોર કરજો. બાપા શાંતિ રાખ ને. આજે છે ને મેં ખુશીના બ્લોગમાં હું કમેન્ટ્સ વાંચતો હતો તેમાં 50 થી 60% જે કમેન્ટ્સ વાંચી ને મેં એમાં અમારા બેના ફોટા મને એટલું બધું ગમ્યું ને. ઓકે સો ગાઈઝ એમાં એવું છે બધામાં જેટલા બી પ્રોફાઇલ્સ આમ થોડુંક વ્યવસ્થિત રાખો તો હું દેખાઉં યાર. પ્રોફાઇલ ફોટો જેટલા બી હતા ને એમાંથી 50 થી 60% જેટલી જે બી મેં કમેન્ટ્સ વાંચી એમાં બધામાં અમારા ફોટા વધારે હતા એમ. તો બધાને થેન્ક યુ સો મચ યસ આટલો બધો પ્રેમ આપવા માટે. અને એક વસ્તુ છે કે વ્લોગર ઘણા બધા છે બરાબર, ઘણા બધા લોકોને વ્યૂઝ પણ આવે છે, પણ મારું માનવું એવું છે કે જેવી રીતે જેટલા લોકો ભલે ઓછા લોકો હોય બટ જેવી રીતે મારા જોડે કનેક્ટેડ છે ને જે લોકોની કોમેન્ટ્સ અને બધું હોય છે લિટરલી મને એટલું સારું ફીલ થાય ને કે ભાઈ જેટલા લોકો છે ને એમાં મને હું બહુ જ ખુશ છું. મને પણ ઘણી વાર એવું થાય વ્લોગ બનાવું પણ મારે છે ને ઓફિસના હમણાં લોડ બહુ વધારે છે એટલે પછી નહીં પહોંચી વળાતું. યસ ને રાતે આખો વ્લોગ તો બની જાય પછી એડિટિંગ થઈને અપલોડ ના થાય તો કોઈ મતલબ નથી. મેઇન એડિટિંગ છે. આજે આવી રીતે જ અમે લોકોએ આજનો દિવસ અમારો મતલબ ગયો આવી રીતે એન્જોય પણ કર્યો અને બધાએ જોયો હશે, બધાને જ ગમ્યો હશે. સો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ. તું પણ વ્લોગ લેવાનું ચાલુ કર્યું છે દેખાય છે. એ પહેલા ફોન થી લેતા શું વ્લોગ લો બી તો વ્લોગ પર રીતે લેવાનો. પપ્પા ગોપ્રો માં કેવી રીતે ઓ બાપા એમ લેવાનો.